આપણા આંગણે અત્યારે સંતો મહંતો અને મહાપુરુષો જે પધાર્યા છે એને અભિવાદન નમન કરીએ. પધારો પધારો બાપ, પધારો. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સંતો મહંતો અને મહાપુરુષો, એક તો સંકળાશ છે એટલે આપણે આપણી રીતે એડજસ્ટમેન્ટ કરી લેવાનું. ઘેરે એક ખાટલો હોય ને 5 મહેમાન આવે તો શું કરીએ છીએ આપણે ખાટલા પર હુવાની ટેવ હોય, નીચે ઊંઘી ના શકતા હોય, પણ 5 મહેમાન આવે તો એડજસ્ટમેન્ટ આપણે કરીએ છીએ ને એમ આપણો પ્રસંગ છે, આપણે આપણી રીતે એડજસ્ટમેન્ટ કરી લેવાનું. તો આ કાર્યક્રમમાં સૌથી પ્રથમ સોહમ પરિવાર સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામના અધિસ્થાપક પૂજ્યવર અમૃતાબા, સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ માધવગઢના ગાદીપતિ મંજુબા નારાયણ બાપુ, સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ બાલવાના ગાદીપતિ રમીલાબા અને પહેલાદાસ બાપુ, સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ લીંબોદરાના ગાદીપતિ મંજુબા અને રણછોડદાસ બાપુ, સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ બાલવાના ભંડારી કોટવાળ શ્રી મહેશભાઈ, સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ દેલવાડના ગાદીપતિ મંગુબા, લઘુ મહંત ગિરીશદાસ અને ઉષાબા, સમગ્ર સોહમ પરિવાર તેમજ સત્ય સનાતન આશ્રમ જૂના પુદેડાના ગાદીપતિ પૂજ્યવર રામદાસ બાપુ, સવિતાબા, સત્ય સનાતન આશ્રમ મનપુરના ગાદીપતિ પૂજ્યવર પ્રભુદાસ બાપુ અને લક્ષ્મીબા, સત્ય સનાતન આશ્રમ માઢાના ગાદીપતિ પૂજ્યવર સેવકરામ બાપુ અને તારાબા, પૂજ્યવર ભગીરથ બાપુ અમદાવાદ, પૂજ્યવર કેવલદાસ બાપુ વિસનગર, પૂજ્યવર અરવિંદ બાપુ ગુરુગાદી જોઈનગર, પૂજ્યવર ગોવિંદ બાપુ સત્ય સનાતન આશ્રમ શાણોદાના ગાદીપતિ, પૂજ્યવર ગોરધનદાસ બાપુ વિહાર, નામી અનામી સંતો મહંતો અને મહાપુરુષો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. સંત સમાજ સેવા આશ્રમ લીંભોઈથી પધારેલા પૂજ્યવર સૂર્યાબા, સાથે પધારેલા બેન શ્રી પરિવારશ્રી, પાંચારામ બાપા આશ્રમથી પધારેલા પૂજ્યવર વિનુ બાપુ, ઉગમ ભોજથી અમદાવાદથી મનોરામ બાપા, તેમજ અન્ય નામી અનામી સંતો મહંતો અને મહાપુરુષોના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. આજનો કાર્યક્રમ એક તો તાપ છે પણ ભેગો ભેગો પવન છે એટલે વાંધો નથી, સદગુરુએ કૃપા કરી છે, પણ પરિસ્થિતિને આધીન આપણે કાર્યક્રમ ચલાવવો પડે. તો સર્વ સંતોને નમ્ર નિવેદન કે અત્યારે આપણે સત્સંગની ધારા વહાવવાનું ચાલુ કરીએ એટલે સમય અનુરૂપ આપને એમ લાગે કે બસ અહીંયા મર્યાદા છે તો ત્યાં અટકી જવું. કોઈને હું સમય બાંધતો નથી. સત્ય સનાતન આશ્રમ મનપુરના ગાદીપતિ પૂજ્યવર પ્રભુદાસ બાપુને વિનંતી કરીએ એ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર પ્રભુદાસ બાપુ. સદગુરુ દેવનો જય, સત્ય સનાતન ધર્મ કી જય, આજ કે આનંદ કી જય, જગા ભૌમ કી જય, સર્વે સંતો કી જય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આજે બાપુનગરની અંદર જીવનભાઈ અરવિંદભાઈ એમના સુપ્રીત પરિવારજનો, સોહમ પરિવારના વિજયદાસ બાપુ, અમૃતાબા, સર્વે પરમ સ્થાનોના પરમ સંતોને મારા કોટી કોટી વંદન. અત્રે બિરાજમાન સભાની ઉપસ્થિત મંચસ બિરાજમાન મહાપુરુષો, મુમુક્ષ જિજ્ઞાસુ હંસો, મહાપુરુષોએ મનુષ્ય દેહ શ્રેષ્ઠ મળ્યો છે, ભવસાગર તરવા માટેનું નાવ મળ્યું છે. આ જીવ
અસંખ્ય યુગથી, આમ તો શાસ્ત્રો તો 4 યુગની વાત કર્યું, પણ અસંખ્ય યુગથી આ થળ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં હરિગુરુ સંતને, છૂટ્યું ન દેહ ભેમાન. આપણનું હું દેહ છું, અમુક જ્ઞાતિ છું, સ્ત્રી છું, પુરુષ છું, આવો દેહાદિક ભાવ છે. પરંતુ આપણે બધાને, આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે, અસલ મારું સ્વરૂપ શું છે, હું કયા ઘરનો વાસી છું, આવી સહજ જિજ્ઞાસા ઊભી થાય તો મહાપુરુષોનું સાનિધ્ય મળે. અને મહાપુરુષોનું સાનિધ્ય મળે તો મહાપુરુષો આપણને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. હા, અત્યારે કમ્પ્યુટર જમાનો, આધુનિક વૈભવો, અદ્યતન સાધનો, બધી ટેકનિકલના અભ્યાસોનો અભ્યાસ કર્યો, પણ હું કોણ એના માટે સંતોએ કીધું છે, કબીર સાહેબે પણ કીધું છે, કયું જ્ઞાન જુઓ? આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ, મથુરા કોઈ કાશી, પાણી મેં મીન હૈ પિયાસી. છેલ્લે નરસિંહ મહેતાએ પણ આખરી સ્ટેજ પર કહી દીધું કે આત્મ તત્વ ચીન્યું નહીં તો બધી સાધના જૂઠી. મીરાબાઈએ પણ ભક્તિ કરતો કરતો જ્યારે સાધનાના શિખરે પહોંચ્યા, સંત રોહિદાસ બાપા મળ્યા, એમને પણ કીધું કે તારા આત્માને ઓળખ્યા વિના 184 નહીં મળે. તો આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું છે, એનું હું કોણ ને હરિ કોણ, આટલો જ નિર્ણય કરવાની જરૂર છે. નહીં તો મહાપુરુષો કહે છે કે સમયનું, કાળનું, કાયાનું, માયાનો કોઈ ભરોસો નથી. સમુદ્રની અંદર અસંખ્ય નાના મોટા પરપોટા ઊભા થાય અને પાછા લય થઈ જાય છે. સમુદ્ર એમના એમાં જગતની અંદર સત્ય એ આદિ અંત મધ્યે એક જ સ્વરૂપે રહેતું હોય છે. એટલે જે સંતોના સાનિધ્યની અંદર ખબર પડી ગઈ તો શંકર મહારાજે એક પદની અંદર કીધું છે કે એક અનાદિ અનંત છું, મારો આવે નહીં અંત જો, કાયા સાથે કોઈ ન લાગતું, મને ભજે મોટા સંત જો. આજે તો મેં મને ઓળખ્યો કે સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ છું. દેહ આવે અને જાય, નામ અને રૂપની કલ્પના એ તો મારામાં ન થાય. આજે તો મેં મને ઓળખ્યું કે મન બુદ્ધિના પર માલ તો હું તો કારનો એ કારજો, છોગો મેલી ફરું ત્રિલોકમાં, મારો વોકો ન થાય વાળજો. આજે તો મેં મને ઓળખ્યું. અંધારું જાય ના ઉલેચતો, કોટી યુગ જાય જો, રાહ જોવા ના ઊભું રહે, જ્યારે દીવરડો થાય જો. આજે તો મેં મને ઓળખ્યું કે સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મહાપુરુષો કીધું છે કે આ તો દયા છે ગુરુદેવની, દેહ આવે અને જાય જો. મહાપુરુષો કીધું છે કે શંકર સમાધિમાં લીન છે, આત્માનું લાગ્યું તાન જો. આજો તો મેં મને ઓળખ્યું. એટલે વાલા, આ મનુષ્ય દેહ મળ્યો છે, ખોટી સાધનો આદરવા, બીજું કરવું, ગમે તેટલું કરવું, પણ જો સુધી આ ટૂંકો નિર્ણય હું કોણ ને હરિ કોણ, આ નિર્ણય જો સુધી જીવ ના લે ત્યાં સુધી કોઈ દારો એની મુક્તિ થવાની નથી. એટલે વિશેષ ના કહેતો હું મારી વાણીનો વિરામ આપું. બોલો સદગુરુદેવનો જય. પ્રભુદાસ બાપુએ જે વાત કરી ને, એ વાત સ્વયંને ઓળખવાની છે. આપણે જગતમાં બધાને ઓળખીએ પણ આપણે આપણને ઓળખતા નથી. કારણ કે આપણે કાં તો પુરુષ છીએ, કાં તો સ્ત્રી છીએ, કાં તો અધિકારી છીએ, કાં તો રાજકારણી છીએ, કાં તો કોઈના પતિ બની ગયા, કાં તો કોઈની પત્ની બની ગયા, કાં તો કોઈના દીકરા બની ગયા, કાં તો કોઈના ભાઈ બની ગયા. સંતો એમ કહે છે કે આ બધું જૂઠું છે, તું કાંઈ નથી, તું તને ઓળખતો નથી ઓળખતા એટલે ડખા થયા. આ સંતો આપણી ઓળખાણ આપણે જ કરાવવા માટે આ પ્રયત્નશીલ છે. મુનપુર એટલે હિંમતનગરની બાજુમાં ઇલોલ ગામ, ડીજી વણઝારા સાહેબનું, એની બાજુમાં મુનપુર ગામ છે. રોડ ઉપર જ સત્ય સનાતન આશ્રમ છે. વાલા, ક્યારેક બધા મુલાકાત લેજો. દર મહિનાની બીજનો ત્યાં કાર્યક્રમ હોય છે દિવસનો.
તો મુલાકાત લેજો ને જજો. પૂજ્યવર ભીખારામ બાપુ પ્રાંતિજની અંદર થઈ ગયા, એના એ અધિકારી છે. અને ઉત્તર ગુજરાતની અંદર 18 આલમને એક કરનાર મહાપુરુષ એટલે પૂજ્ય ભીખારામ બાપુ. એના આપણે ગુણ ગાઈએ ને એટલા ઓછા. તો ખૂબ ખૂબ આભાર પ્રભુદાસ બાપુનો. હવે પછી હું જોઈનક ગુરુગાદીથી પધારેલા પૂજ્ય અરવિંદ બાપુને વિનંતી કરું પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર અરવિંદ બાપુ. ઓમ સદગુરુ સાહેબ. અહીંયા મંચસ્થ બિરાજમાન સર્વે સંતોને મારા સ્નેહપૂર્વક પ્રણામ. નીચે બિરાજમાન સર્વે જ્ઞાની ભક્તો સર્વેને પણ સ્નેહપૂર્વક પ્રણામ. પૂજ્યવર એવા વિજયદાસ સાહેબ, અમૃતાબા, એમના થકી અહીં આપણે જે ભજન, સત્સંગ, આધ્યાત્મિક અને દરેક ભક્તોની અંદર ઉર્જા જે કંઈ જગાડવાનું જે કાર્ય કરી રહ્યા છે એવા વિજય સાહેબને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ, खूब खूब साधुवाद. गुरु से कुछ मांगो मत, गुरु से कुछ मांगो मत. गुरु ની જોડે કઈ માંગશો નહીં. ગુરુને તમે તમારા પોતાના બનાવી લો. गुरु को खुद अपना बना लो, फिर जो मिलेगा वो बेहतर मिलेगा. પછી તમારે કંઈ જોવાની જરૂર. આપણે તો બધું માંગીએ જ છીએ. બાપુ આનું, બાપુ આનું, મને આ આપ્યું નહીં, પેલું ના આપ્યું, પેલા ના આપ્યું, મન ન આપ્યું, આ કર્યું, તે કર્યું. ગુરુની જોડે કંઈ માંગવાની જરૂર નથી. એને તમારા પોતાના જ બનાવી લો અને પછી જે કંઈ મળશે, જે કંઈ પ્રાપ્ત થશે એ અનમોલ હશે. એટલે આમાં ગુરુ હોય એ લેસન આપતા હોય છે. આમ તો જોવા જઈએ તો એક દિવસે આખી ચોપડી પૂરી કરી નથી નાખતા. દરેક સંતો છે પોતપોતાની રીતે થોડું તમને જ્ઞાન આપવાનો જે પ્રયત્ન કરે છે. બાકી એક જ સંત તમને બધા સંતોનું પૂરું કરી નાખે એવી બધાનામાં તાકાત છે. પણ થોડી વસ્તુ ગ્રહણ કરી શકાય, એને સમજી શકાય. આજે જો કે આમ તો બધા સમજુ વર્ગ છે, સમજુ સંતો છે. એટલે જ્યાં સમજણ હોય ને ત્યાં કઈ કેવું ન પડે. એટલે સમજવું સારું અને કાં તો પછી બિલકુલ ના સમજણ પડે ને એ સારું. સમજવાની વાત એટલા માટે કરું છું કે ઘણાની પત્ની બહુ સમજુ મળી હોય. સમજુ એટલે દરેક વસ્તુને સમજી જાય ઘરની. એ સમજુ પત્ની મળી હોય એટલે તમે જો એના ઘરની અંદર કાંઈ કેવું નહીં પડે. અને ઘણાને હાવ ગાંડું મળ્યું હોય, એકદમ ગાંડું. આજ નોકરી કેમ ના ગયા, પગાર કેમ ના લાયા, કેમ વહેલા ન ઉઠ્યા, કોઈ માથાકૂટ જ નહીં. ડાયા નહીં હારું અને ગાંડા નહીં હારું. પણ આ બેની વચ્ચે હોય ને એને જ બહુ તકલીફ છે. તમે જોજો. અને એના માટે કંઈક કહેવાય છે બહેનોને. હા, ગામડાની દેશી ભાષામાં કંઈક કહેવાય છે. હા, અમારા ગોરધનદાસ બાપુ બોલ્યા, એ અનુભવી છે. હા, બહુ અનુભવી મહાપુરુષ છે. એ ગોરધનદાસ બાપુએ કીધું કે દાદા રંગુ દવ બાળે અને જીવન ત્યાં સુધી. એટલે વચ્ચે ના રહેતા. કાં તો સમજો તો પૂરેપૂરું સમજજો અને ના સમજણ પડે તો કાંઈ વાતો નહીં, આવીને બેસજો શાંતિથી. હા, તોય આ બધા પારસમણી ભેગા તમે પારસમણી જ કહેવાશો. એટલે આટલેથી મારી વાણીને વિરામ આપું છું. આગળ સૌ સંતો બધું આપણને સમજાવશે. ઓમ સદગુરુ સાહેબ. જોઈનક ગુરુગાદી ત્યાંથી અરવિંદ બાપુ પધાર્યા અને આપણને અમૃતવાણીનો લાભ આપ્યો. આપણી વચ્ચે પૂજ્યવર મૂળદાસ બાપા ઉગમ આશ્રમ આગિયોલથી પધાર્યા છે. એમને પણ વંદન. એમની સાથે લલિતભાઈ અને જે કંઈ પરિવાર આવ્યા છે એમનો પણ આભાર.